તો અંબાજીના દાંતા પંથકના વાતાવરણમાં પલટો આવ્યો છે। મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયું છે। અંબાજીમાં ચોતરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। તો બજારોમાં પણ ધસમસતા પાણી જોવા મળ્યા છે। બજારો અને હાઈવે પર પાણીની નદીઓ વહેતી થઈ છે। તો હાઈવે પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। મોડી રાત્રે ગાજવીજ અને વીજળીના ચમકારા સાથેનો વરસાદ અંબાજીમાં કેટલાક વેપારીઓની દુકાનોમાં પણ પાણી ભરાયા છે। વેપારીઓએ મોટર લગાવીને દુકાનોમાં ભરાયેલા પાણી ઉલેચ્યા। અનેક સોસાયટીઓમાં પણ પાણી ઘૂસ્યા છે। દાંતામાં પણ ભારે વાવાઝોડા સાથે વરસાદ વરસી રહ્યો છે। અંબાજીમાં પ્રી મોન્સૂન પ્લાન ન હોવાથી વેપારીઓને વરસાદી પાણીથી ભોગવવી પડી રહી છે હાલાકી। તો દાંતા પંથકના વાતાવરણમાં પલટો। વરસાદ બાદ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। મોડી રાત્રે મેઘરાજાએ બગડાટી બોલાવી છે। બજારો અને હાઈવે પર પાણીની નદીઓ વહી રહી હોય તેવા દ્રશ્યો। દુકાનોમાં ઘૂંટણસમા પાણી ભરાયા હતા, જે બાદ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી। તો રસ્તાઓ નદીમાં પરણ્યા। વરસાદની આગાહી વચ્ચે જે રીતે અંબાજી પંથકમાં વરસાદની શરૂઆત થઈ છે, મોડી રાત્રે જે વરસાદ ખાબક્યો છે તે જોતા અંબાજીમાં ધમાકેદાર વરસાદ થયો હતો ગાજવીજ સાથે। અને ચોક્કસપણે બતાવીશું કે આ જે રીતે હાલ અંબાજીના કેટલાક બજારો છે એ બજારોની દુકાનોમાં પણ પાણી ભરાઈ ગયા છે। આપણે બતાવવા માંગીશું જે રીતે આ દુકાન છે એ દુકાનના અંદર પણ પાણી ભરી ગયા છે અને હાલ તબક્કે જે મોટરો લગાવી એને પાણી બહાર કાઢવા પડી રહ્યા છે। ઘણી બધી દુકાનો એવી છે જેના અંદર રાત્રિ દરમિયાન પાણી કે જે વેપારીઓ છે જે વરસાદ જોઈને પોતાની દુકાનો તરફ ગયા, પણ જે દુકાનો અડધી દુકાનો બંધ છે પણ અડધા અંદર સુધીનો જે માલ સામાન છે દુકાનો અંદર જોવા મળી રહ્યો છે। અને હાલ તબક્કે જે રીતે જોઈ રહ્યા છો માલ સામાનની પણ મોટી ખાના ખરાબી સર્જાઈ હોય તેવું આ દુકાનમાં જોવા મળી રહ્યું છે। અને હાલ તબક્કે અંબાજીમાં જે છે અંબાજીમાં વરસાદના કારણે જે છે ઘણી દુકાનોમાં પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે। અને હાઈવે ઉપર છે, હાઈવે ઉપર ઊંચા પાણી ભરાતા વાહન ચાલકો ભારે મુશ્કેલીમાં જોવા મળ્યા હતા। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો અંબાજીમાં વરસાદના કારણે પાણી ભરાયા છે। અનેક રસ્તાઓ નદીમાં પરિણમ્યા છે। લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। દુકાનોમાં પણ પાણી ભરતા લોકો મુશ્કેલી વેઠી રહ્યા છે। અંબાજી પંથકમાં આજે જે રીતે મોડી રાત્રે જે વરસાદ ખાબક્યો છે અને વરસાદના કારણે છે રોડ રસ્તા ઉપર બધા ઉપર જે નદીઓ વહેતી હોય તે રીતે નદીઓ જોવા મળી હતી। અને ખાસ કરીને જે અંબાજી પંથકના કેટલાક ઊંડાણ વિસ્તારોવાળી જે દુકાનો છે દુકાનોમાં પાણી ભરાયા હતા। અને ચોક્કસપણે હાલ પણ બતાવવા માંગીશ કે હાઈવે ઉપર જે પાણી ભરાયેલા છે અને હાઈવે ઉપર પાણી છે તો શું વાહનો જે છે એ પાણીમાં ગરકાવ ન થાય તેના માટે બોર્ડની આડશો મૂકી અને એ વાહનોને બચાવવાનો પ્રયત્ન હાઈવે માર્ગ ઉપર જોવા મળી રહ્યો છે। જે રીતે હજી વરસાદની આગાહી હજી આપવામાં આવી છે, હજી વધુ વરસાદ પડે તેવી શક્યતા જોવા મળી રહી છે। આજે જે રીતે અંબાજી પંથકમાં વેપારીઓ અને રાહદારીઓ જે રીતે હેરાન થયા છે, ચોક્કસપણે કહી શકાય છે કે દાંતા પંથકમાં ઉનાળુ પાક જે ખેતરોમાં ઉભો છે તેને લઈને ખેડૂતો પણ ભારે દુઃખી મહેસૂસ કરી રહ્યા છે। મહેન્દ્ર અગ્રવાલ, ન્યૂઝ 18 ગુજરાતી, અંબાજી। તો અમદાવાદમાં વહેલી સવારે વરસાદની રમઝટ બાદ શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા છે। અજીત મિલ 4 રસ્તા પાસે પુષ્કળ પ્રમાણમાં પાણી ભરાયેલા જોવા મળ્યા। સવારના સમયમાં જ વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। તો એક જગ્યા પર સિટી બસ પણ પાણીમાં બંધ થઈ ગઈ હતી। ઉલ્લેખનીય છે કે સવારમાં વરસાદ બાદ અનેક રસ્તાઓ પર પાણી ભરાયા હતા, જેના કારણે સિટી બસ પણ બંધ થઈ હતી। રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા હતા। ઉલ્લેખનીય છે કે અમદાવાદના દ્રશ્યો। મોડી રાત્રે વરસાદ બાદ રસ્તાઓ બેટમાં ફેરવાયા। સિટી બસ બંધ થતાં લોકોને મુશ્કેલીનો સામનો પણ કરવો પડ્યો। તો રસ્તાઓ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો અમદાવાદના જોવા મળી રહ્યા છે, જે પ્રી મોન્સૂન કામગીરીમાં કઈ રીતે કહી શકાય કે કચાશ રહી ગઈ છે તે પુરવાર કરી રહ્યા છે। અજીત મિલ વિસ્તારમાં પાણી ભરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। રસ્તા પર ગોઠણસમા પાણી ભરાયા હતા, જે બાદ લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી રહી છે। એટલું જ નહીં પરંતુ સિટી બસ પણ બંધ થઈ ગઈ હતી। ઉલ્લેખનીય છે કે વરસાદે મોડી રાત્રે રમઝટ બોલાવી હતી, પરંતુ શરૂઆતી વરસાદમાં જ અમદાવાદ પાણી થઈ ગયું છે। દર વખતની જેમ પ્રી મોન્સૂનની કામગીરી છે તે કેટલી થઈ છે તે આ વખતે પણ સવાલ જોવા મળી રહ્યો છે, કારણ કે આ તો શરૂઆતી વરસાદ છે અને શરૂઆતી વરસાદમાં જ રસ્તા પર ગોઠણસમા પાણી ભરાતા લોકો મુશ્કેલી ભોગવી રહ્યા છે। અમદાવાદના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। રસ્તાઓ જાણે નદી બની ગયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તો અમદાવાદમાં વરસાદે રમઝટ બોલાવી, જે લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું। તો આ તરફ અમદાવાદમાં વહેલી સવારે પડેલા સારા વરસાદના કારણે શહેરના
અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ઓઢવ ફાયર બ્રિગેડ સ્ટેશન પાસે તળાવ જેવા દ્રશ્યો સર્જાયા હતા. રસ્તા પર પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. તો રસ્તાઓ પર નદીઓ વહી હોય તેવા દ્રશ્યો અમદાવાદના રસ્તા પર તળાવ જેવા દ્રશ્યો છે તે સર્જાયા છે. મોડી રાત્રે વરસાદ બાદ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. પાણી નિકાલની કોઈપણ જાતની વ્યવસ્થા નથી જોવા મળી. હવામાન વિભાગની આગાહી બાદ અનેક વિસ્તારમાં વરસાદ. ઓઢવમાં ભારે વરસાદથી પાણી ભરાયા. રસ્તા પર નદી વહી રહી છે તેવા દ્રશ્યો. ઓઢવ ફાયર બ્રિગેડ સ્ટેશન પાસે પણ પાણી ભરાયા છે. અહીંથી વાહન પસાર કરવું પણ કેટલું મુશ્કેલ છે આપ જોઈ શકો છો. સમગ્ર રસ્તો છે તળાવ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદમાં વરસાદી માહોલ. વરસાદ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી. બફારા અને ગરમીથી લોકોને રાહત મળી છે, પરંતુ 1 ઇંચ વરસાદમાં પાણી ભરાયા છે. મકરબાથી વેજલપુર જવાના રોડ પર પાણી ભરાયા છે. 1 ઇંચ વરસાદમાં પણ પાણી ભરાઈ ગયા છે, જે પ્રી મોન્સૂનની કામગીરી સામે સવાલો ઉપસ્થિત કરી રહ્યા છે. અમદાવાદ શહેરમાં વહેલી સવારે વરસાદ થયો. અનેક વિસ્તારોમાં વરસાદ થતાની સાથે જ અમદાવાદ શહેરના રોડ ઉપર છે પાણી ભરાઈ ગયેલા જોવા મળી રહ્યા છે. અમદાવાદ શહેરમાં જે વહેલી સવારે વરસાદ થયો એ સરેરાશ 1 ઇંચ જેટલો જ વરસાદ થયો છે. તેમ છતાં પણ જે ઠેર ઠેર પાણી ભરાઈ જવાની જે સમસ્યા છે વર્ષોથી, તેના કારણે લોકો પરેશાન છે. પરંતુ જે રીતે વરસાદની રાહ જોઈ રહ્યા હતા, કારણ કે બફારો અને ગરમીથી લોકો પરેશાન હતા, થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝ થયા અને થંડરસ્ટોર્મ એક્ટિવિટીઝના કારણે વરસાદ થયો. વાતાવરણમાં ઠંડક પ્રસરી. પરંતુ વહેલી સવારે જ ઉઠીને જ્યારે લોકો રોડ ઉપર નીકળ્યા ત્યારે આ પરેશાનીનો સામનો કરતા જોવા મળી રહ્યા છે. અત્યારે બંને તરફ પાણી ભરાયેલું છે, એટલે કે એક તરફનો રસ્તો છે તે બંધ થઈ ગયો છે અને બીજી તરફ ચાલુ છે, એટલે કે અવર જવરમાં પણ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ મકરબાથી વેજલપુર જવા તરફનો રસ્તો છે. વર્ષોથી આ સમસ્યા છે અને આ સમસ્યાનો કોઈ નિકાલ નથી આવતો. 1 ઇંચ વરસાદમાં જ આ પરિસ્થિતિનો સામનો છે તે લોકો કરી રહ્યા છે. અલગ અલગ વિસ્તારોમાં પણ પાણી ભરાયેલા છે, રોડ ઉપર જોવા મળી રહ્યા છે. રોડ ઉપર નીકળતા લોકો પરેશાન થઈ રહ્યા છે. પરંતુ લોકોનું કહેવું છે કે ટેક્સ આપીએ છીએ તેમ છતાં પણ કોઈ કામગીરી નથી થતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કામગીરી ન કરવાના કારણે લોકો દર ચોમાસામાં આ પ્રકારનો સામનો છે તે કરી રહ્યા છે. લોકોના ઘરમાં પણ પાણી છે. ચોમાસાનો જ્યારે ભારે વરસાદ આવે ત્યારે ઘૂસી જાય છે. કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. તો પંચમહાલ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. દિવસભરના ભારે ઉકળાટ અને અસહ્ય ગરમીના વાતાવરણ બાદ રાત્રિના સમયે વરસાદી માહોલ જામ્યો છે. ગોધરા સહિત અન્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદનું આગમન થયું છે. ગોધરા શહેરમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. અરવલ્લી જિલ્લાના કેટલાક વિસ્તારમાં વરસાદ. માલપુર, ભિલોડા અને મોડાસા તાલુકાના વાતાવરણમાં આવ્યો પલટો. માલપુર સહિત સજ્જનપુરા, કંપા વિસ્તારમાં વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસી રહ્યો છે. મેઘરજ, મોડાસા, ભિલોડા પંથકમાં પણ વરસાદ. 1 દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ. કમોસમી વરસાદથી ખેડૂતોમાં ચિંતા છે. તો મગફળી, બાજરી, જુવાર સહિતના ઉનાળુ પાકને નુકસાનની ભીતિ. મહેસાણાના વાતાવરણમાં પલટો. ભારે પવન, વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ. ભારે ગરમી બાદ રાત્રિ દરમિયાન વરસાદ. ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા લોકોને ગરમીથી રાહત મળી છે. તો વીજળીના કડાકા ભડાકા સાથે મોડી રાત્રે વરસાદ છે તે વરસ્યો છે. લોકોને ગરમીથી રાહત પણ મળી છે. સાથે અનેક વિસ્તારોમાં પાણી પણ ભરાયા છે. તો અંબાજી પંથકમાં મોડી રાત્રે વાતાવરણમાં પલટો. ધોધમાર વરસાદ. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની થઈ શરૂઆત. દિવસભરની ગરમીના ઉકળાટ બાદ વાવાઝોડા સાથે વરસાદ. ગરમીના ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે. બજારો અને રોડ ઉપર પાણીની નદીઓ વહી છે. તો ખેડૂતોના ઊભા પાકને ભારે નુકસાનની ભીતિ. બનાસકાંઠાના કાંકરેજ પંથકમાં પણ મોડી રાત્રે વરસાદ. કાંકરેજના શિહોરી, થરા સહિતના વિસ્તારોમાં વરસાદ. ભારે પવન સાથે વરસાદથી જનજીવન પ્રભાવિત થયું છે. અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે. તો બાજરી, જુવાર સહિતના ખેતી પાકમાં નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
વડોદરામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે. વહેલી સવારે ગાજવીજ સાથે વરસ્યો છે ધોધમાર વરસાદ. શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની ધમાકેદાર બેટિંગ થઈ છે. સમા, હરણી, રાવપુરા, અલકાપુરી, નિઝામપુર, ફતેગંજ, ગોત્રીવાસ, ભાયલીમાં વરસાદ તો વડોદરાના ગ્રામ્યના શિનોર, ડભોઈ, વાઘોડિયા, કરજણ, સાવલી અને પાદરામાં પણ વરસાદ વરસી રહ્યો છે. સાબરકાંઠા જિલ્લામાં સર્વત્ર કમોસમી વરસાદ છે. રાત્રિ દરમિયાન 10 થી 45 મિલીમીટર સુધી વરસાદ નોંધાયો છે. અચાનક પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે. સૌથી વધુ પોશીના અને હિંમતનગરમાં વરસાદ વરસ્યો છે. મહેસાણાના ઊંઝામાં રાત્રે વરસાદની રમઝટ. ઊંઝામાં મુખ્ય રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાયા છે. અંડરપાસમાં પાણી ભરાતા વાહન વ્યવહાર માટે બંધ કરાયો. પહેલા જ વરસાદે અંડરપાસમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો પરેશાન થયા છે. ઊંઝા નગરપાલિકા દ્વારા પાણી કાઢવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. મુખ્ય રેલવે અંડરપાસમાં વરસાદી પાણી ભરાતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ઊંઝામાં રાત્રે વરસાદની રમઝટ. તો અનેક વિસ્તારમાં પાણી ભરાતા લોકોને સમસ્યા પણ થઈ રહી છે. ગિરિમથક સાપુતારામાં ધોધમાર વરસાદ બાદ વાદળો જમીન પર ઉતરી આવતા મનમોહક નજારા જોવા મળ્યા. ગિરિમથક સાપુતારાના તળેટી વિસ્તારમાં લીલીછમ વનરાઈ પર ધુમ્મસની ચાદર પથરાતા ડુંગર પર બરફ છવાયો હોય તેવા દ્રશ્યો પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. વરસાદના વિરામ બાદ ગિરિકંદરામાં ધુમ્મસને પગલે ગિરિમથક સાપુતારાના સૌંદર્યમાં 4 ચાંદ લાગી ગયા છે. તો ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 150 કિલોમીટર દૂર. એ પહેલા 2 દિવસ તોફાની વરસાદની આગાહી. કેરળથી છલાંગ મારી મહારાષ્ટ્ર તો ચોમાસું પહોંચી ગયું છે, પણ મુંબઈથી પહોંચ્યા બાદ ચોમાસાની ગતિ મંદ પડી ગઈ છે. ચોમાસું આગળ વધતું અટકી ગયું હતું, પરંતુ હવે ચોમાસાના આગળ વધવાને લઈને મોટા સમાચાર આવ્યા છે. મધ્ય ભાગમાં ચોમાસું આગળ વધ્યું છે. છત્તીસગઢ, ઓડિશામાં ચોમાસું બેઠું છે અને ગુજરાતથી હજુ પણ ચોમાસું અંદાજે 150 કિલોમીટર દૂર છે. ચોમાસા પહેલા હવામાન વિભાગે 2 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. 29 અને 30 મેના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ પડી શકે. અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વરસાદ પડી શકે. થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ થશે. આ સાથે 31 મે સુધી માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે. अगले 2 दिन तो कब का स्कैटर्ड रेनफॉल रहेगा राज्यों में, वो तो गुजरात रीजन और सौराष्ट्र कच्छ रीजन में. 10 જૂન આસપાસ ગુજરાતમાં બેસશે ચોમાસું. અંબાલાલ પટેલની ઘાતક આગાહી. ગુજરાતમાં ચોમાસું બેસવાનું કાઉન્ટડાઉન. હવે વાતાવરણમાં થશે મોટી ઉથલપાથલ. અંબાલાલ પટેલની તોફાની આગાહી. ગુજરાતમાં હવે ચોમાસાની આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. ગમે ત્યારે ચોમાસું દસ્તક દેશે, જેની વચ્ચે ફરી એકવાર વાતાવરણમાં મોટી ઉથલપાથલ થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રીને લઈને આગાહી કરી છે. અંબાલાલ પટેલના મતે આ વખતે ચોમાસું વહેલું બેસશે. 8 થી 10 જૂનમાં ગુજરાતના ભાગોમાં ચોમાસું બેસી જશે. સમુદ્રમાં પવનની ફેરબદલીના કારણે 8 થી 10 જૂન આસપાસ ગુજરાતના ઘણા ભાગોમાં ચોમાસાનો વિધિવત વરસાદ થવાની શક્યતા રહેશે. મૃગશીર્ષમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા છે. રોહિણી નક્ષત્ર ઉતરતા પણ વરસાદ થશે. એકંદરે ગુજરાતમાં સારો વરસાદ રહેશે. ઓગસ્ટ મહિનામાં ચોમાસાના વરસાદમાં વધઘટ થઈ શકે છે. 2 થી 8 ઓગસ્ટમાં કેટલાક ભાગોમાં વરસાદ થશે. પાછોતરો વરસાદ પણ સારો થશે. સપ્ટેમ્બર ઓક્ટોબરમાં સમુદ્રમાં હવાના હળવા દબાણ ઊભા થવાની શક્યતા રહેશે. ઋતુજન થવાની શક્યતા છે, એટલે ઊંચા મોજા ઉછળે અને સિસ્ટમો બને અને લગભગ 7-8 જૂનમાં મૃગશીર્ષ નક્ષત્રમાં રાજ્યના કેટલાક ભાગમાં અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહે છે. પરંતુ આમાં વરસાદમાં પવનની ગતિ વધારે છે. એકદમ પવન ફૂંકાશે તારીખ 9-10 આસપાસ. તો અમદાવાદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. કાલુપુરથી મહત્વપૂર્ણ સમાચાર. ધનાસુથાર પોળની ઘટના સામે આવી છે. ઉલ્લેખનીય છે કે ગજ્જરના ખાંચા પાસે મોડી રાત્રે મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. 2 માળનું મકાન ધરાશાયી થતાં એક મહિલા દટાઈ.
ફાયર બ્રિગેડની ટીમે રેસ્ક્યુ કરી મહિલાને બહાર કાઢી છે અને હોસ્પિટલ મોકલી આપી છે. હોસ્પિટલમાં મહિલાને મૃત જાહેર કરવામાં આવી છે. મકાન જૂનું અને જર્જરિત બનતા પડ્યું હતું તેવી પણ માહિતી સામે આવી રહી છે. વિભુ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે. વિભુ, શું વધુ માહિતી પ્રાપ્ત થઈ રહી છે આ સમગ્ર મામલે? લુબના અમદાવાદના કાલુપુરમાં આવેલું છે ધનસુરાની પોળ, અને આ પોળમાં આવેલા એક મકાન છે તે ધરાશાયી થઈ ગયું હતું. મકાન જર્જરિત હતું અને ગત રાતે એ મકાન ધરાશાયી થતાની સાથે એક મહિલા છે તે દટાઈ ગઈ હતી. તેમને ફાયરની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો ને ત્યારબાદ હોસ્પિટલ મોકલવામાં આવ્યા હતા. જોકે મહિલાનું મૃત્યુ થયું હોય તેવી જાણકાર સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે. ખાસ કરીને અત્યારે જે રીતે વરસાદ થતો હોય છે અને વરસાદમાં પણ જ્યારે જર્જરિત મકાનો હોય છે તેને પણ ઉતારી લેવા અથવા તો તેનું સમારકામ કરવા માટે હંમેશા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસ આપવામાં આવતી હોય છે. પરંતુ કંઈક સારી કહેવાય છે કે જ્યારે ચોમાસું આવતું હોય છે ત્યારે જર્જરિત મકાનો હોય, છાપરા હોય તો એને રિપેર કરી લેવા જોઈએ, કારણ કે વરસાદ થાય, ભારે વરસાદ હોય, ભારે પવન હોય તેવા સંજોગોમાં મકાન ધરાશાયી થઈ જતું હોય છે. બિલકુલ વિભુ, આભાર. સમાચારનો પ્રવાહ યથાવત રહેશે. હાલ રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. દ્વારકા જિલ્લાની સમુદ્રી સીમામાં આવેલા 21 જેટલા નિર્જન ટાપુ પર લોકોની અવરજવર પર રોક લગાવવામાં આવી. જિલ્લાના 21 નિર્જન ટાપુઓ પર પ્રવેશ માટે નવી સુરક્ષા વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. અધિક જિલ્લા મેજિસ્ટ્રેટે જાહેર કરેલા આદેશ મુજબ આ વ્યવસ્થા 30 મેથી 28 જુલાઈ 2025 સુધી અમલમાં રહેશે. જિલ્લામાં કુલ 24 ટાપુઓ છે, તેમાંથી માત્ર 2 ટાપુઓ પર લોકો વસવાટ કરે છે. નરારા ટાપુને 2016થી કેટલીક શરતોને આધીન મંજૂરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. બાકીના 21 ટાપુ પર 30 મેથી 28 જુલાઈ સુધી પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ નિર્જન ટાપુઓ પર અનેક ધાર્મિક સ્થળો આવેલા છે. અહીં શ્રદ્ધાળુની અવરજવર રહે છે. સુરક્ષા એજન્સીઓની રાષ્ટ્ર વિરોધી તત્વો, દાણચોરી અને અસામાજિક પ્રવૃત્તિઓની આશંકા છે. ત્રાસવાદી જૂથો દ્વારા મહત્વના સ્થળો પર હુમલાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. આ તમામ ટાપુઓ પર અવરજવર પર રોક લગાવવામાં આવી છે. પ્રવેશ માટે સંબંધિત પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની લેખિત મંજૂરી લેવી ફરજિયાત છે. ઓબીસી અનામત લાગુ થયા પછી ગ્રામ પંચાયતોની પહેલી ચૂંટણી જાહેર થઈ ગઈ છે. ગામડાની ચૂંટણીનો શંખનાદ થઈ ગયો છે. ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે. ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે રાજ્યમાં ગ્રામ પંચાયતો માટે સામાન્ય, વિભાજન અને પેટા ચૂંટણીની જાહેરાત કરી છે. કુલ 8,326 ગ્રામ પંચાયતોમાં મતદાન યોજાશે. 2 જૂને જાહેરનામું પ્રસિદ્ધ થશે. 9 જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. 10 જૂને ફોર્મ ચકાસણી થશે. 11 જૂન સુધીમાં ઉમેદવારી ફોર્મ પરત લઈ શકાશે. 22 જૂને 8,326 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે. 25 જૂને મતગણતરી થશે. આ સાથે રાજ્યભરમાં તાત્કાલિક અસરથી આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ થશે. સમગ્ર પ્રક્રિયા 27 જૂન સુધી પૂરી કરાશે. 4,688 ગ્રામ પંચાયતોની સામાન્ય, મધ્ય સત્ર અને વિભાજન ચૂંટણી, જ્યારે 3,638 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણી યોજાશે. જેમાં 5,115 સરપંચ પદ માટેની ચૂંટણી થશે. કુલ 44,850 વોર્ડની ચૂંટણી થશે, જેના માટે 16,500 મતદાન મથકો ઊભા કરાશે. જેમાં 28,300 મતપેટીનો ઉપયોગ કરાશે. કુલ 1,30,00,000થી વધુ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. ચૂંટણીમાં ઈવીએમના બદલે બેલેટ પેપરનો ઉપયોગ કરવામાં આવશે. વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસ દ્વારા ઉમેદવારો શોધવા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. અહીંથી ચૂંટણી લડવા ઉમેદવારોનો રાફડો ફાટ્યો છે. કોંગ્રેસમાંથી કોને ટિકિટ મળી શકે તેવા દાવેદારોની વાત કરીએ તો કરસન વડોદરિયાનું નામ સૌથી આગળ છે. જેઓ 2022માં વિસાવદર વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, તેના પછી જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ ભરત વિરડિયાનું નામ આગળ ચાલી રહ્યું છે. તો ભેસાણ તાલુકા સભ્ય ભાવેશ ત્રાપસિયા પણ રેસમાં છે. ભેસાણ તાલુકા પ્રમુખ નીતિન રાણપરિયાને પણ મળી શકે છે ટિકિટ. બીજી તરફ ભાજપ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી. જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ. દાવેદારોએ દાવેદારી નોંધાવી. સેન્સ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ દાવેદારના નામ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલાશે. ત્યારે વિસાવદર પેટા ચૂંટણી ભાજપના સંભવિત ઉમેદવારોના નામ પર નજર કરીએ તો પૂર્વ જૂનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ, પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડિયા અને પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીના નામ રેસમાં છે. વિસાવદરથી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડનાર ગોપાલ ઇટાલિયા 31 મેના રોજ ઉમેદવારી ફોર્મ ભરશે. અરવિંદ કેજરીવાલ, ભગવત માન, ગોપાલ રાય સહિતના નેતા હાજર રહેશે. આ તરફ કડીમાં પણ પેટા ચૂંટણી લડવા ભાજપ કોંગ્રેસમાં દાવેદારોએ પડાપડી કરી.
કડી વિધાનસભા બેઠકના પેટા ચૂંટણીને લઈને ભાજપ કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ભાજપ દ્વારા મહેસાણા ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા યોજાઈ હતી, જે દરમિયાન ચૂંટણી લડવા ઈચ્છુકોનો રાફડો ફાટ્યો હતો. ઉમેદવારી કરવા માંગતા દાવેદારોની લાઈન લાગી હતી. ભાજપના નિરીક્ષકોએ દાવેદારોને સાંભળ્યા હતા. પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, ગાંધીનગર શહેરના પૂર્વ મહામંત્રી કનુભાઈ દેસાઈ નિરીક્ષક તરીકે હાજર રહ્યા. તો કડી વિધાનસભાની પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ દ્વારા પણ સેન્સ પ્રક્રિયા યોજાઈ. ચૂંટણી લડવા ઈચ્છુક હોય તેવા 7 થી 8 દાવેદારોને કોંગ્રેસના નિરીક્ષકોએ સાંભળ્યા. કોંગ્રેસ દ્વારા કડી અને છત્રાલ રોડ પરની ખાનગી હોટલ્સમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. 7 થી 8 દાવેદારોમાંથી 3 નામની પેનલ હાઈકમાન્ડમાં મોકલાશે અને ત્યારબાદ ઉમેદવારનું સિલેક્શન થશે. રાજ્યમાં કોરોનાએ ફૂફાડો માર્યો છે. દિવસે ને દિવસે ગુજરાતમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં મેગા ડિમોલિશન ગરીબનગર 4 રસ્તા પાસે કરવામાં આવી રહ્યું છે. ડિમોલિશન 450 જેટલા મકાનો તોડી પાડવામાં આવશે. 500 પોલીસ કર્મી અધિકારીઓ તૈનાત કરાયા છે. તો સંવાદદાતા ઋત્વિજ લાઈવ જોડાયા છે વધુ માહિતી આપવા માટે. ઋત્વિજ, જે પ્રકારથી ડિમોલિશનની કામગીરી થઈ રહી છે, શું વધુ માહિતી છે આપની પાસે? લુબના ચંડોળા તળાવ બાદ આજે ફરી એક વખત પૂર્વ વિસ્તારની અંદર મેગા ડિમોલેશન શરૂ કરવામાં આવ્યું છે. બાપુનગર H ડિવિઝન એસીપીની ઓફિસ છે, તેની આજુબાજુનો જે વિસ્તાર છે કે જે ગરીબનગર તરીકે ઓળખાય છે, અને આ જે વિસ્તારની અંદર લગભગ 450 જેટલા મકાનો હતા. જે મકાનો તોડી પાડવાની કામગીરી છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. આપ જોઈ શકો છો દ્રશ્યની અંદર અહીં લગભગ 450 જેટલા મકાનો હતા. આ તમામ મકાનો છે તે ગેરકાયદેસર હોવાનું જાણવા મળ્યું હતું અને કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આ જે મકાનો છે તે તોડી પાડવામાં આવ્યા છે. મહત્વની બાબત તો એ છે કે કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો છે. 450 જેટલા પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ ઉપરાંત SRPના જવાનો છે તે પણ અહીં તૈનાત કરવામાં આવ્યા છે, જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. આપ જોઈ શકો છો હાલ દ્રશ્યની અંદર અહીં જે કોર્પોરેશન દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે, એટલે કહી શકાય કે આ એક મેગા ડિમોલેશન બાપુનગર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. કારણ કે આ જે વિસ્તાર છે, આ વિસ્તારની અંદર અગાઉ પણ અસામાજિક તત્વોનો આતંક જોવા મળ્યો હતો અને જે સર્વર ઉર્ફે કડવો છે તેનો અહીં આતંક જોવા મળ્યો હતો અને ત્યારબાદ તેનું પણ જે ગેરકાયદેસર બાંધકામ હતું તે તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ આજે ફરી એક વખત અહીં જે 450 જેટલા મકાનો હતા તે તોડી પાડવામાં આવ્યા છે. જી બિલકુલ ઋત્વિજ, જે પ્રકારથી સમગ્ર કામગીરી હાલ કરવામાં આવી રહી છે, શું શાંતિપૂર્વક રીતે આ કામગીરી થઈ રહી છે? લુબના સંપૂર્ણ શાંતિપૂર્ણ રીતે આ કામગીરી છે તે થઈ રહી છે હાલમાં. કારણ કે અહીં કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારીના ભાગરૂપે 2 એસીપી, 10 પીઆઈ, 27 જેટલા પીએસઆઈ સહિત પોલીસ કાફલો, લગભગ 500થી વધારે પોલીસ જવાનોનો કાફલો અહીં તૈનાત કરવામાં આવ્યો હતો. ઉપરાંત SRPની અલગ અલગ કંપનીઓ છે તે પણ અહીં તૈનાત કરવામાં આવી હતી કે જેથી કરીને કોઈપણ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને. કારણ કે સ્વાભાવિક છે કે જે સ્થાનિક લોકો હતા તેઓની અંદર રોષ જોવા મળ્યો હતો. જો કે કાયદાકીય પ્રક્રિયા કર્યા બાદ આ જે કામગીરી છે તે કરવામાં આવી છે. તેઓને અગાઉ પણ જાણ કરી દેવામાં આવી હતી કે અહીં ડિમોલેશન હાથ ધરવામાં આવશે. આપની પાસેથી તમામ માહિતી અમે લેતા રહીશું. તો જે પ્રકારથી ડિમોલેશનની કામગીરી છે તે થઈ રહી છે.